હરે દેખો તો મારા દેહમાં, દેખો તો મારા દેહમાં વરમોલાનહારો, દેખો તો મારા સ્વરૂપને देखते काला मेरा हो, फिर काला गाओ साधु सुजमा, देखते काला मेरा हो, फिर काला गाओ साधु सुजमा। મહાપુરુષ એટલું બધું કથન છે. આ જીવ પાછળ તો મગજ ઘસી અને જો ધર્મ પુરુષાર્થ કરી કે આ જીવ કઈ ગુજવે છે કોણ? અવિદ્યા વાળા લોકો, મંત્ર તંત્ર વાળા ગુજવે છે, તાંત્રિક લોકો ગુજવે છે. બાકી સંતનો કોઈ દાડો ગુજારો હોય એ ચોખ્ખું જ કે જે અમે ડૂબકી મારી છે, અમે બન્યા છે, અમારું જેવું રૂપ થયું છે એવું જ તમારું રૂપ છે, પણ તમારી વૃત્તિ બહાર છે ને અમારી વૃત્તિ અંદર. આટલો જ ફેર છે, આટલો તફાવત છે. એટલે કહ્યું કે આ દેહની અંદર કે છે દેખો તમારા દેહની અંદર ને પરખો તમારા સ્વરૂપને. કોણ બોલનહાર? કોણ બોલે છે? કઈથી અવાજ આવે છે? આપણે બોલીએ છીએ ગુંજવાણી, પણ કઈ શબ્દ આવે છે, કઈ શબ્દ આવીને કઈ હમાઈ જાય છે, એ તો સંતો આપણને બોલ. તો કયું સુરતા લગાવો સાધુ સુર. આયા તાર સુઈને જ હતું ને, જ્યારે આયા ને આપણે તાર કશોય મોહ નથી. તમે જો મૂળ સ્વરૂપ એને મૂળ સ્વરૂપ આ ગુણ છે જ. ઘણા નથી કહેતા કે ભાઈ આદિ પુરુષ અને જીવ એ સગવડ એક જ હોય, પણ જીવની મતીએ છે અને પેલી વસ્તુ જે પડેલી છે એ અવળ પડે. કેમ કે એના ઝવેરી મળવા મુશ્કેલ છે. દુનિયામાં મળે કથોલિયા બધા મળે છે, મંત્ર તંત્ર વાળા મળે છે, પણ કોઈ ખખડાય ને એમ નહીં કહેતું કે અસલી ઈશ્વર તું. જો એવું કહેનારો કોઈ મળી જાય ને તો આ ભારતની અંદર આવી દુર્દશા અને આવું પ્રથમ થયું છે કે ભાઈ વાતાવરણ હોય લોકોએ કોઈ ઓમના મોકલ્યા, કોઈ ઓમના મોકલ્યા, કોઈ ઓમના મોકલ્યા અને વળગાડ્યા છે. જો નારાય થડિયાએ કોઈ વળગાડ્યા, જો થડિયાએ વળગાડ્યા હોય તો આ ભારતની અંદર ભારતનો ભગવાન એટલો બધો શેલ
તારે એ પોઈન્ટ ઉપર તમને લઈ જવા માટે પરમાત્માની અનંત કૃપા છે. ભગવાન જેવો તેવો નથી. સત્ય હૃદય કરવા દારે એમાં ઈશ્વરની શક્તિ રહી ફરજ તરીકે કર્મ કરે એની હોશિયારી પડતી. તમારે જો હાથી ગમાણી હોય તો આ બ્રહ્માંડની અંદર કોઈ છીનવી લેવો કે કોઈ ગુંચવી લેવો, વિશ્વની અંદર કોઈ પેદા થાય, તમારે જે વસ્તુ વાળી છે એ વસ્તુ પર 100% ભરોસો અને 100% વિશ્વાસ હોવો જોઈએ. બાકી અણવિશ્વાસ કોઈ તો મેર પડે નહીં. એટલે સંતો તો કહ્યું છે કે ભાઈ ષડ ચક્રોનું ભેદન કરો, અપાન ઉર્ધ્વ ચલાવો, પ્રાણ અપાન સમે શુદ્ધ में ત્રિકુટી તાલ. ષડ ચક્રો એટલે આ ષડ 6 ચક્રો છે, બધા દેવોના સ્થાન છે. એને શબ્દની ગેટ. અમુક શબ્દ આપણું નાભ્યથી થાય છે, અમુક હૃદયથી આવે છે, અમુક કંઠસ્થથી આવે છે, અમુક કે છે મધ્યાંતરથી આવે છે. આ શબ્દની ગેટ છે. ત્યાં દેવોનો વાસ છે. એટલે એને મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ એ જાગતા છે, 24 કલાક જાગે છે. તમે ઊંઘી જાઓ છો, તમે ગમે એમ કરો, પણ એ તમારી ક્રિયાઓ ચાલુ છે. એ ઊંઘતો નથી. અને જે દારે એ ઊંઘી ગયો તે દારે આ જીવનની અંદર એ જીવનનું સમાપ્ત કરવું છે. એટલે સંતો કહ્યું છે કે ભાઈ જાગતાની અંદર આજે વિચારો કે આજે આપણે વર્તમાનમાં જીવીએ છીએ કે ભૂત ભવિષ્યમાં જીવતા નથી. આપણે કોઈ ગયા કે ભાઈ તમે કોરોના આડમથી ઊભા થયા તો હોવું કહ્યું નહીં. 9 મહિના માતાના ગર્ભની અંદર આ શરીર રહેલું છે અને પાકટ થયું છે, ત્યાં પછી આવ્યું. એટલે એને કહ્યું પંચ મહાભૂતનું. પાંચેય તત્વો વિસ્તારથી આપણને એની અંદર મળે છે. એટલે પકવીને આવ્યું છે. એટલે અહીંયા શબ્દો કહે છે સદગુરુ શંખનાદ થાય જ્યારે શૂન્યમાં, શંખનાદ થાય જ્યારે શૂન્યમાં, સાધના થાય Hare
અને 100 ટચનું સોનું ભારતના ગમે તે ખૂણે લઈ જઈને એને પ્રકાશ કરો તો એમાંથી આટલી કોયડાથી ખોડ નીકળે એવી છે. કારણ કે 100 ટચ વેદ પુરાણ શાસ્ત્રો બધાય છૂટી ગયા છે. તમે જુઓ એને નીતિ અશી પદ કયું છે, તત્વમસી કયું છે. આજે શાસ્ત્ર વાંચો, વેદ વાંચો તો તમને ખબર પડે છૂટી ગયું છે. તત્વમસી એટલે કહ્યું છે કે ભાઈ તે તું છો. પછી કહ્યું છે કે ભાઈ અશી પદ તારું જે સ્વરૂપ છે એ જ ઓરિજિનલ છે, વિશ્વમાં બીજું કશું છે નહીં. તો અહમ બ્રહ્માસ્મિ પોતાનું સ્વરૂપ આવી ગયું. આ વેદોના વાક્યો મોટા વાક્યો. આજે રામાયણની રચના, મહાભારતની રચના, કોઈ પણ ઉપનિષદની રચના, પુરાણની રચના સંતો સિવાય આ કોઈ બુદ્ધિ પોકે એવી છે. પણ આપણે એમ જાણીએ કે આવા આગળ બધા ગયા એમને કર્યું છે નો આમને તેમને બધું લેવું. એક વિચાર કરો કે જીવનની અંદર સત્યનો કહે છે કે ભાઈ કોઈ દાડો ચમત્કાર હોતો નથી. સત્યનો અનુભવ હોય, ચમત્કાર હોય. ચમત્કાર તો આ દુનિયાની અંદર કહે છે કે ભાઈ અત્યારે લોકો કહે છે કે ભાઈ પીર વેળા કરવા જાય છે ને એમાં દુનિયા ફસાય છે. તો તમે કહે છે કે ભાઈ તમારામાં શું નથી? તમારામાં એવી કહે છે કે ભાઈ ખજાનો પડ્યો છે કે વિશ્વની અંદર ધાર્યા નિશાન ઉપર તમે પોકો એવું તમારી પર નિશાન છે. અને એ નિશાન એ મનુષ્યનો અવતાર છે. અમથું કયું દેવોથી હતી, શું કહ્યું, કેમ કર્યું, શું આની અંદર આવે એવું છે? વિચાર કરો કે એની અંદર જે પુરાણ તત્વ બોલી રહ્યું છે કે 4 યુગની અંદર, અનાદિની અંદર કે આના આગલા યુગો જે સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ કે જે 4 યુગોની અંદર તત્વ હતું એ જ તત્વ તમારામાં રોમમાં હતું એ જુદું નહીં, કૃષ્ણનામ હતું એ જુદું નથી. પણ તમને એની પર વિશ્વાસ આવે એવો છે નહીં આવે. તમે આટલા બધા દુઃખી છે, આટલા બધા હેરાન છે, તાર કશું નહીં કરવું, આવો નવો બુડિયા જેવો થતું રહેવું. ભગવાન જોડે હતા તોય પાંડવ હોય આવું કોઈ દાડ નતું કહ્યું કે મન કેમ આવું થાય. કૃષ્ણ તો જોડે જ હતા અને કૃષ્ણ બધું જાણતા હતા. પણ કૃષ્ણ કુંડલી ખોલતા જ નતા, જાણતા હતા કે ભાઈ આ કર્મની કથની છે એ આજે નહીં ભોગવે, ફરી એમને અવતાર લેવું પડશે. કૃષ્ણને બોળ વાજુ તાર પાછું ના કાઢો. એમની કઈ બીજોનો મોહ જેટલો એક દુઃખ મટાડ્યો હશે તો એમનો ને એવા ના કરો. પણ એ જાણા છે કે આજ કહે છે કે ભાઈ કર્મ મારે ભોગવવાથી સમાધાન થાય એવું છે, એના સંશયો કરવાથી સમાધાન કોઈ દાડો થાય નહીં. કેમ? કર્મથી જ આ શરીર આપણને મળ્યું છે અને કર્મ થકી જ આપણે અહીંથી જવાનું. જેટલું અહીં ભાગ હોય, જેટલું આપણું ઋણ સંબંધ હોય, જેટલું લેણ દેણ હોય, એટલું જો સુધી પૂરું ના થાય તો સુધી આ શરીરે પડે એવું છે નહીં. કોઈ લેવા આવે, કોઈ હાલવાય આવે,
કોઈ વેરી થઈને આવે, કોઈ મિત્ર થઈને આવે, એવું નહીં કે બધું હરખું ધ્યાડે. તમે એમ જાણો કે આ પૈસા વાળા શું કે ના ભાઈ, એ દુઃખના રોધરા રડે છે. બંગલા વાળા છે, ગાડીઓ વાળા છે, ઈશ્યો રૂમોમ રહે, એવા દુઃખના રોધરા રડે. એના કરતા તો આપણે હો દરજે હારું એ કઈ હોય કઈ ઉઈ જાય તો ઊંઘ આવી જાય. જો આપણે તો ઊંઘ આવતી નહીં, પાવા ફેરે ફેરે કરે તો ગોરીઓ ખાવી પડે. ચાલ્યો એ એમના કરતા આપણે સુખ નહીં ખાવું. કશી માથા કૂટ નહીં, કશી લોડી નહીં, આ બંટી બાવટાનું ખાઈને પડ્યા નહીં તો હવાર થયું શું થશે? તો એ સુખ ના કહેવાય. પેલું સુખ કહેવાય કે આપણું સુખ કહેવાય. જો એ ગમે એટલો એ બંગલામાં રહેતો હોય અને ગમે એવા કે છે કે ભાઈ ગાડલામાં પડ્યો હોય ને ઊંઘ ના આવતી હોય તો શું કહેવાય? ઉડતા લારા કહેવાય. શું એ દેવતાની પથારીમાં જ છે? એ ફૂલોની પથારીમાં છે? તો આપણે હારી પથારી છે, આપણે હરિયો પાસ તો જ કહીએ. ઘણા તો રે હતો નહીં. એટલે સંતોએ એમ કહ્યું છે કે પોતે પોતાનું જીવન પોતે જુઓ, બીજાની કોઈની લોડી લેશો નહીં. આપણે દ્રષ્ટા ભાવે આ સંસારને જોવાનું જ આવે, કર્મ કરવાનું આવે, બીજું કશું વરવાનું આવે. સમય વાપરવાનું આવે તો વાપરી લેવો, સમય ભોગવવાનો આવે તો ભોગવી લેવાનું. પણ મિથ્યા સમય ગુમાવવો જોઈએ અને બીજાની અંદર નહીં ગુમાવો. લકાના કાલ ઉઠીને શરીર પડી જશે તો કોઈ આપણને કહેવા વાળું નથી. અહીં જેમ ભેગા થઈ એકત્ર થઈને જેમ આવો સત્સંગ આપણે રાખી સાંભળીએ છીએ એવું આગળ નહીં, આગળ કશું નહીં. અહીં છે હવે ઉપર આકાશ છે, નીચે પાતાળ છે, આ વચલી ધરી પર જ માણસનો અવતાર છે. અહીં ઓમ હવન જે કંઈ કરવું હોય કથા કીર્તન ધ્યાન મારા એ બધું અહીં થાય છે. કૂતરો બલાડો ગધાડો હોય, કોઈ દાડો કાશી હી કે મથુરા હી કે ભાઈ હણો હરદ્વાર હી મારા મંગાય એવું સાંભળ્યું? કારણ કે એમને એ વિષય જ નહીં. અને આપણે જ્યારે સારી રુદ્રાક્ષની મારા લેતા આવજે, માથા માર્યો હોય ને મારા હારા ખૂંટીએ પરવી રાખે તો હારી મળે. તું એના કરતો ઘેર બનાય મણકા ખોર્યા કરતો પથરાને પેલા મૈડિયા છે તોય ચાલશે. મનને એકત્ર કરવા હાથોરા સાધન કરવા, આરામ કશું છે નહીં. તો મન તો એમને એકત્ર થાય એવું નહીં. લોકો આ બધું છોડી અને મનમાંથી જ આ બંધનના મોક્ષ નહીં કહ્યું કે મન એવા મનુષ્યાળ આત્મામાં બંધન બહુ. તો સંતો એમ કે છે કે મનમાં છે કશું બહાર છે, બહાર સાધન છે. ભાઈ મારા તમે પકડો તો મારા મેં કે છે કે ભાઈ કેમ પકડવું એનો ગુણધર્મ છે કે જેમ 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 સ્મરણ તમે કરો પણ સ્મરણમાં જેમ જેમ એકતા થાય તો એમ એમ જગતનું વિસ્મરણ થાય છે. વિચારોનો કે છે કે ભાઈ સહી થાય છે. પણ મારા ફેરવીને જો જગત વિસ્મરણ ના થતું હોય, વિચારો એના રહેતા હોય તો મારા તો એને શું કરવાનું છે? એટલે સંતોએ કહ્યું મારા તો મનકી ભરી વાર કાષ્ટકા ભારા. મનની મારા ફેરવો. સંતોએ મનની કહી છે, બાલની મારાઓ કઈ જ નથી. એ તો આડંબર છે, દેખાવ છે. બાકી એમાં મારા કશું પહેરી ગયું એવું માનવું નહીં. આપણામાં જે બોલે છે ને એના જ એવી એ કઈ મારા છે. તમે ના ફેરવો તો 24 કલાક તમારા શ્વાસાના ઊંસા કોણ કરે? દેખો તમે કરો છો, હુઈ જાઓ હમણાં હુઈ જશો એટલે તમે કરો છો. ના ભાઈ ચાલુ જ હોય છે. જો તો એ મારા કોણ ફેરવે? એ જીવતી મારા જોઈ કોઈ દાડે? તા પેલી લાકડાની ખોલ લાવે, તુલસીની ખોલ લાવે, રુદ્રાક્ષની ખોલ લાવે, ફટીકની ખોલ લાવે. એ મારાઓ કરતા જીવતી મારતા નહીં ફરતી નહીં. તો એમાં ચિત્રાક નહીં, એમાં ધ્યાન રાખ તો તાર મારાની જરૂર પડે. આ જ મારા છે. સોહમ જે મંત્ર છે જે અંદર જાય એને શો બોલાય છે, બહાર જે નીકળે છે એને હમ બોલાય છે. આ કુદરતી આ એક મંત્ર છે, કોઈ બનાવેલો નથી. શો હમ થયા જ કરે છે. જો તમે ના એ બાય કરો તો એ મય ચાલુ હોય છે. એવું નથી, બધાયના અંદર આ ચાલુ હોય છે. અને સોહમ મંત્ર કોઈનો બનાવેલો નથી, પણ એનો પડઘો છે, એનો અવાજ છે
અંદર એને શોધ અંદર લે એને શોખ કહે છે અને બહાર નીકળે અને હમ તો અંદર જાય છે એને કહે છે કે ભાઈ પૂરક કહેવાય છે અને બહાર આપણો જે શ્વાસ નીકળે એને રેચક કહેવાય. તો એ શબ્દ શૂન્યની અંદર બાલા આકાશની અંદર એનું મિલન થઈ જાય છે. શબ્દ નીકળે છે નાભીએથી અને શૂન્યની અંદર શૂન્ય એટલે બાલું જે આકાશ છે એને શૂન્ય કહેવાય છે. તો શૂન્યમાં એનો કે છે કે ભાઈ મિલન થઈ જાય છે. તો આ કુદરતી મંત્ર છે અને એ પ્રાણી માત્રની અંદર કે છે કે ભાઈ રમી રહેલું છે. આપણામાં રમે છે એવું નથી. પ્રાણી માત્રની અંદર આ શબ્દ રમણીય કરી રહેલું છે અને એનું ધ્યાન ધરાવે છે. એ પ્રગટ કહેવાય અને એ જાગતું કહેવાય. બાકીનો બધો પડકો ઊંધો જ છે. જે લોકો આપણને જલાવે ને એ બધું ઊંધું જ છે. કો સંતો પકડાવે હાથ, સંતો અનુભવ કર્યો છે એટલે બોલે છે. ષડ ચક્રોનું ભેદન કરો, અપાન ઉર્ધ્વ ચલાવો, પ્રાણ અપાન સમે શૂન્ય ત્રિકોટી તાલ મિલાવો. કે જીવ ઈશ્વર ને માયા તૈની જે ત્રિકુટી ઈગલા પિંગલા ને જે સુષુમ્ણા આ જે ત્રિકુટી છે એ ત્રિકુટીનું તંત તોડવાની જરૂર છે. એક જ પણ બન્યું શામાંથી? તો એકમાંથી બન્યું છે. આજે જીવ કો તો એકમાંથી બન્યું, માયા કો તો પણ એકમાંથી બનેલું છે, ઈશ્વર જેવી વસ્તુ કો તો પણ એકમાં બનેલું છે, નામ જેવી વસ્તુ કો તો પણ એકમાંથી જ બનેલું છે. એને પારખવા વાળો કોઈ જુદો નથી, એક જ છે. અને એ તું છે. તું ના હોય તો આ દુનિયામાં કશું છે રામય નહીં, કૃષ્ણ નહીં, મહાદેવ નહીં, કશું નહીં. એ તો તારા લીધે લેરી કરે, તારા લીધે રોટલા ભારે. તો ના હોય તો એમની કોઈ ચાકણી કઈ ડોબો લેવાનો નહીં કે કોઈ પશુ લેવાનો નહીં. તાઈ એટલી ગેડ પડતી નહીં. જો પેલા એવું કે છે તો આ ગુજરાતના આવતું હોય તો અમે પૂછે ભરી. પેલા એવું કે છે યુપી વાળા ને આ બધા જ્યાં નહીં ચાર ધોમ થતા એવા એવું કે આવા પાછા દોડ દયા થઈ જાણો ચાર ધોમ જઈશું પડ્યું ખટારો ભાઈ અને પછી કે છે જાત્રા જઈને આવું છે થતા તારી મોકણ મંડાવા તાર બાપે શું થાય? કશું નહીં, સંતો નહીં ના કહેતા. હરવું ફરવું ને મનનું મનોરંજન એ કરવું. ઘેરથી બહુ કંટાળેલો મોણા હોય તો ક્યાં જાય? હગેવાલે જાય, કોક જાત્રા નાહી જાય, તો કોક હગેવાલે જતો રહે. જેમ કે ભાઈ એના વિચારો ફાર ફેર કરાવવા હાથું જવાય. બાકી તો કશું છે નહીં. તો હોય પછી પેલા પૂછે મારે એમ જોડો તો એ આપણી અગરબત્તીઓ કરે છે તો આપણે એમની અગરબત્તીઓ કરીએ. તો હાથું કશું સમજાતું છે નહીં. રણુજા જાજી ખમ્મા માલે અમે પધારો, પાઠે પધારો નું કોઈ બાપોય ના આવે. હોય આવવાના ક્યાં હવા તો જ્યોત હરગાઈ બેહી રહેતા. જ્યોત શું ને કહેવાય? આપણે કાયમ ગેસ લગાડીએ એ જ્યોત ના કહેવાય? એને પછી લાજે જેમ ના ચાલે. પણ ઘેડે પડતી નહીં. આ તો આ છે ને મહાપુરુષો કે છે કે ભાઈ એક વાંદરો આગળ થયો પાછળ થયું લારું. કહે અંબારામ કે છે હોમણ દિવેલે અંધા. આપણા બે કેવો હોય ને એક જઈને આવ્યો હોય નગારું હોય આઈને ઠોકે ને પાછી બીજો જાય બીજો આવીને અહીં ઠોકે ત્રીજો આઈ એમ હેડ્યું. કોઈ ઓનો છેપો લાયો કશું નહીં. કઈ રખડવાની જરૂર નથી. હારું ફરવું બધી ગમના કે ભાઈ મણવા જોવા ન મળે તો ના રીત રિવાજો જોવા મળે. બાકી ગઈડિયા તો આપણા એવું કહેતા હતા કે કાશી મેં કાગડા કારા તો હોય કાગડો આપણે આવીને બેસે નહીં. કોઈ દર દોરો કાગડો આપણે આ ઘર ઉપર આવીને બેઠો અને તે ભાઈ એમે શંકા કાગડો આવીને બોલે ને કા કા તા પેલો શું કે લાલ્યા તાર મામા આવવાનું. કાગડા જો ખબર પડી. અને એની એ જ જગા ઉપર જો કાગડી આવીને કલ્પોત કર્યું અમે મોમન મોમી ના દેખો. ये पशु कोई पशु विचारो के આવી સંશયોમાં આપણા ગઈડિયા में જોકે જોક ગયા ભાઈ. આ તો શબ્દો ના હોત જગત में तो चल जाता
સંસાર નવ ખંડની અંદર આવી આગની જ્વારા લાગે છે, કોઈ સુખી છે નહીં. પણ જે સંતના શરણે જાય એનો બેડો પાર, એના પાપનો પલ્લય થાય બેડો એનો પાર. સંતો એમ શું કહ્યું લખનની વાત ના કહેતા જજો ડાકોર, જજો દ્વારિકા, જજો કાશી, જજો મથુરા, નાખો તે હોય નાખો. એમને ના દેખાત, આપણા કરતા એમને વધારે જોયું છે, સમાજ જે ચડાઈ જોયું છે. વિશ્વામિત્ર હતા તે કે છે ભાઈ 60,000 વર્ષ તપ કર્યું, 60,000 વર્ષ તપ તો આપણે ડોમો દલાયા તો 60,000 વર્ષ પર વાવાઝોડું વરસાદ ધરતીકંપ નહીં થયો હોય. એક અંબાલા લગાવી આવે તો સુધી કેટલું આગું પાછું થઈ જાય. તો 60,000 વર્ષ એટલે શું કહેવાય? તો ભૂકંપ નહીં થયો હોય, વાવાઝોડું નહીં આવ્યું હોય, વરસાદ જેવા નહીં પડ્યા હોય, કે વિશ્વામિત્ર તણાઈને જતા રહ્યા એવું વાપર્યું હોય. પણ આપણે ડોકો ગણાયો 60,000 વર્ષ એટલે શું કહેવાય? એક વિચાર કરો. પણ તપ શોને કહેવાય છે? સંતોએ જે પાછા વળ્યા છે, જે અજંપા ઉપર બ્રેક મારી છે, 24 કલાકના 21,600 શ્વાસા જે થાય છે એને કંટ્રોલ કર્યા છે, અને એને 60,000 વર્ષ કહેવાય. પેલો બાયલો નહીં. આપણા 100 વર્ષમાં તું નતું નહીં થઈ જતું, તો એમને 60,000 વર્ષ ઉપર શું થયું છે એમને નહીં અનુભવ થયા હોય. પણ કશું વિચારતો જ નહીં. અને આમ પાછા કહે છે કે ભાઈ દેવોને કે ભગવાનને પડછાયો ના હોય, જો બુદ્ધને ભગવાનને પડછાયો ના હોય, ના પડછાયો ના હોય તો હોય ઈશ્વર એ ખબર નહીં પડતી. તો પૂજે હે એ હોય અને કે છે એ નહીં. કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. થોડુંક જાગો, નખણા જ્ઞાનદામાં રહેવા જેવું નથી. મહાપુરુષો તો કઈ કાલે છૂટા થઈ જશે, કારણ કાયમ આપણી હંગાત કોઈ વસ્તુ રહેનારી છે નહીં. જે ગયા છે એના પ્રમાણ છે જ. આપણે જાણીએ છીએ કે ભાઈ અમરકૂપો અહીં નથી, આ મૃત્યુ લોક છે. અને મૃત્યુ લોકની અંદર દરેકનું મોત નક્કી હોય છે. કોઈ જવાનીમાં જાય છે, કોઈ ગડપણમાં જાય છે, કોઈ કહે છે જન્મીને મરી જાય છે. મોતના પ્રકાર હોય છે, પણ મર્યા અમે ફેર હોય છે. કોઈ જીવનની કમાણી કમાય અને અજર અમર નામ રાખીને જાય છે, કેટલાય જીવોને તારીને જાય છે. અને કોઈ એવી નામોશી બેસાડીને જાય છે તો કેટલા જીવોને હેરાન કરીને જાય છે, અને કેટલા જીવોનો કે છે શ્રાપ લઈને પડી જાય છે. એમ જયામાં ફેર છે. તમારા આંગણે મહાપુરુષો કહે છે કે ભાઈ શાસ્ત્રોમાં આજે એવું લખ્યું છે કે ભાઈ અતિથિ દેવો ભવ. આપણે આંગણે કહે છે કે ભાઈ ગમે તે કોઈ આવે તો એને દેવ સ્વરૂપ માનવું, એને ભગવાન સ્વરૂપ માનવું, એનો અતિથિ સત્કાર જે કંઈ થાય એ આપણે કરવું. પણ અત્યારના યુગમાં ગઠો હો ફરે છે, પાછા બાવા બનીને ફરે છે, જટાવર મારા દાડે જોઈ જાય રાતે બખારું પાડે એવા ફરે. એટલે અત્યારે અતિથિ દેવો બહુ કહેવાય નહીં. લખન આપણે લૂંટાઈ જાય. લે આ તો રાધા આમ તો બીજું તો એ જ છે, એ જ ગઢ શું. પણ આપણને પારખ હોવી જોઈએ. આજે દાન કરવું તો ઉગે એવું કરવું. કાશી ક્ષેત્રની અંદર આજે વાઈએ તો એ દાન કાશી ક્ષેત્ર એટલે સારું. કાશી ક્ષેત્ર એટલે તો જવું એવું નહીં, પણ કાશી ક્ષેત્ર શોને કહેવાય? પાત્ર કરવું છે. પાત્ર જોઈને આપણે દાન કરીએ તો એ દાન ઉગે છે. બાકી ઘણી વખત કે છે કે ભાઈ દાન જો આપણું અવર્થા જાય અને એ દાનનો સદુપયોગને બદલે જો દુરુપયોગ થતો હોય તો એ કર્મ આપણે ભોગવવામાં સમર્થ રહેવું પડે, એમાં કોઈ શંકા છે નહીં. એટલે દાની પાત્ર જ એક શેઠ હતો, એ શેઠને કહે છે કે ભાઈ એને કહે છે કે કોઈ માગણ આવ્યો, એને આલ્યું ને પછી પેલે શું કર્યું? એ હતો પાડતી એટલે એવો તો જાળ લાવ્યો બજારમાંથી. કે છે ભાઈ જાળ લાવી અને જંગલમાં કાયમ કે છે જાર પોતરી દે, દોડા નાખી દે, અને જેટલો પક્ષી મય આવે એ બધો લે કે છે ભાઈ એને એનો વેપાર ચાલુ કર્યો. એટલે આ શેઠનું દાન કે છે કે ભાઈ અવર્થા ગયું.
પાત્ર નહીં પણ કુપાત્રની આગળ એ દોન ગયું તો એનો જે કર્મ એ શેઠને અહીં આગળ કે છે પડઘો પડ્યો. તો આ શેઠની પેઢીઓ ચાલતી અને શેઠની એટલી બધી પેઢીઓ ચાલે તે કહે છે કે 2 રૂપિયાનો કોઈ ટોટો નહીં. અને પછી એ કર્મ એ દાન કર્યા પછી તો શેઠને ફોન ઉપર ફોન આવવા મળ્યા, શેઠ આજે આટલી આ પેઢીમાં આટલું નુકસાન થયું, શેઠ આજે આટલા આ પેઢીમાં આટલું નુકસાન થયું. શેઠે વિચાર કર્યો મારું કહે છે ભાઈ આ હોનાના આસન પર બેઠો તો અને આ છે આવું થવા મળ્યું. તો કોઈ સદન પુરુષ મળ્યા, શેઠને કહ્યું, શેઠને કહે શું થયું? તો કે હારું આવું થયું. મારું કહે છે પેઢીઓ એટલી બધી ચાલતી અને કહે છે મેં કહે છે સુખ પણ એટલું બધું જોયું, આવક એટલી બધી જોઈ, પણ શેઠ કહે તમે કોઈને દાન બંધ કર્યું? હા કહે છે એક ભિખારી આવ્યો તો એને દાન કર્યું. તો કે એ જ ભિખારી કહે છે કે ભાઈ જારી લાઈન પારધીનો કોમ કરે છે, કેટલો જનાવરો માન્યા કરે. હવે કહે છે કે ભાઈ તમે એવું કરો, એને પકડીને કહે છે જારો બારો લાવી અને એને મારી મેલો અને એને એમાંથી કહે છે ભાઈ મુક્ત કરો, તો તમારી પેઢી અતિ દેવી દેવી થશે. બાકી આ પેઢી બદલાય એવું મને લાગતું નથી. ખરેખર એ શેઠને ખબર પડીને જ્યારે જાણ થઈ અને એને પેલાને બોલ્યો અને એને કહે કે તને ભાઈ ખાવા પીવા અને કહે છે ભાઈ સારી રીતે કહે છે જીવવા લેતા હતા, આવું ખરાબ કર્મ કર લાય જારે અને લાય મારું કહે છે કે મારા પૈસાનું લાય તે ખરાબ કામ કર્યું એટલે એનું ફળ મારે એમ મહાપુરુષ ગંગા સતીએ પાનબાઈને કહ્યું છે કે ભાઈ કુપાત્રની આગળ કોઈ દાડો વસ્તુ આવીએ નહીં. કુપાત્ર એટલે કોને કહેવાય કે જેનામાં સારું કર્મ નથી, જેની બુદ્ધિ સારી નથી, જેના વિચાર સારા નથી, એ કુપાત્ર છે. જેના વિચાર સારા હોય, જેની કે છે કે ભાઈ પ્રકૃતિ સારી હોય, કર્મ સારું હોય, આજે એને ભગવાન જેવા ને દેવ કહેવાય. ભગવાનને દેવ બહાર રહેતા નહીં, પણ એ મનુષ્યના અવતારમાં છે. દેવ દાનવ ને માનવ આ 3 વિભૂતિ મનુષ્યમાંથી પડે છે. એમાંથી આપણે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, તો 3 ગુણમાં કહે છે કે ભાઈ રજોગુણમાં બ્રહ્મા રહેલા છે, તમોગુણમાં શિવ રહેલા છે, સત્વગુણની અંદર વિષ્ણુનો વાસ છે. આજે સંતો આપણને સત્વગુણ પેદા કર્યો, રજોને કાપ મારે છે અને તમો ગુણને કાપ મારીને આપણને તો સત્વગુણની અંદર શું છે? તો સત્વગુણની અંદર સાત્વિકતા છે અને એની અંદર ગુણોનું પ્રાધાન્ય પણ રહેલું છે. અને ઠરવાનું જો હોય તો સત્વગુણની અંદર જ આવ્યું છે. બાકી રજો ને તમો, તો રજો એટલે કહ્યું છે બહુ સુખી હોય, પેલે માગ ના હોય, 56 પર ભૂગરો વાગતી હોય અને માયાની અઢળક સંપત્તિ હોય, એ બધા રજો ગુણી આત્મા છે. અને તમો ગુણી કે જે હૈ દુખી છે અને ખરાબ કર્મ કરે છે અને આ શરીર છોડ્યા પછી પણ એની કહે છે કે ભાઈ અધોગતિ છે, એ તમો ગુણ. તો સત્વ ગુણ સત સિવાય કોઈ પેદા કરી શકતું નથી. 11 તીરથની યાત્રા કરીએ, 4 ધામની યાત્રા કરાય ને આપણા ગુણ હારો આવે ના ભાઈ કશું નહીં. કારણ કે તો એ બધું શું છે કે ભાઈ મનોરંજન છે. જેમ 3 કલાકનું પિક્ચર આપણે જોઈએ, 3 કલાકનું ટોકીમાં બેસીએ, અત્યારે ટોકીઓ બંધ થઈ ગયું, થિયેટર બંધ થઈ ગયું, અત્યારે ડુંગળી બટાકા ભરવા મળ્યું, તમાકુના ભૂકા ભરે. પહેલા બહુ ભીડ થતી હતી, બ્લેક બોલાતા હતા ટિકિટો. અત્યારે બ્લેક નહીં બોલાતો ને વ્યાકઈ બોલાતો, બધું સ્ટોપ થઈ ગયું. કેમ? મોબાઈલ આવ્યો ને, મોબાઈલ આવ્યો એટલે એની અંદર બધું આવી ગયું. તો એ 3 કલાકના પિક્ચરની અંદર કે છે 70 mm નો પડદો હોય છે અને 70 mm ના પડદા ઉપર જ્યારથી શરૂ થાય તો એના એન્ડ સમય સુધી તમે જો અંદર કે છે આગ લાગે, અંદર કેટલા કોણ ખરાબા થઈ જાય, અંદર કેટલી મારામારી થાય, કેટલોય રુધિર નીકળતો હોય અને કેટલી આગ પણ લાગતી હોય, પણ જ્યારે એન્ડ આવે ને ત્યારે પડદાનું કશું થાય એવો જ એવો જ હોય. એમ સંસારમાં પડદા જેવા રહેશો તો તમે જીવન જીવ્યા કહેવાય. લખન જો પેલું લીધું ને આગ ને રુધિર ને હો બાપારે શું થશે ને તારી મોકણી મંડાશે. પડદા જેવું એટલે કોઈ ચિત્ર પણ મહી ના પડે.
પડદા જેમ છે એવી રીતે તમે રહો. તો એ શું છે કે દ્રષ્ટા ભાવ છે. દ્રષ્ટા ભાવથી જગત મેં જુઓ, દ્રષ્ટા ભાવથી જગત મેં રહો. કોઈ કોઈનું માથે લેવા જેવું છે નહીં. હગા છોકરાનું નહીં, હગી છોડીનું લેવાય એવું નથી. અક્કડ કળા કહેવાય. પરમાત્માએ જે કર્યું છે ને, તમે જો હરિશ્ચંદ્રને એક સત્ય પારવો, એક હર્ષ સત્ય પારવા માટે પોતાને પણ વેચાઈ જવું પડ્યું, પત્નીને પણ વેચાઈ જવું પડ્યું, પુત્રાથી પણ વિકુટા પડવું પડ્યું, રાજથી પણ વિકુટા પડવા પડ્યું. એક ચંડાલને તો તમે જુઓ એનો રહેવાનો કે છે કે ભાઈ અધિકાર તારામતી હતી તો એને કહે છે કે ભાઈ એક બ્રાહ્મણને ત્યાં કહે છે કે ભાઈ કે દાસી તરીકે રહેવું પડ્યું. સતને ખાતર એક સત્ય પારવામાં આટલી કસોટી આવતી હોય તો ભારતનું આ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે શું આખા વિશ્વનું કે છે કે જે લેવલ ઉપર જ્ઞાન છે ને એ સંતો. તો સંતો નહીં કષ્ટ પડ્યું હોય, સંતો નહીં મહેનત પડી હોય. આ તો તૈયાર મોણા પર આપણે બેઠા હોય, એનું આપણે કશું કર્યું નથી તો એવું ગરાબ ઉતરતું નહીં. આવશું કરો ડોહા હતા તે કે છે ભાઈ ડોશી હારો ભગવતી લગન માઈ ડોશીઓ હોય ડોહા નો ગોડાટા અને કે ઠરહો મળતો નહીં. તાવ ડોહો ના ગમે કપ પેલો થૂકે ગરફા પાડે એટલે ગમે. તો ડોશી હારી તે ડોહાને કે છે રાબ કરી અને કે છે કે ભાઈ સુખાગીની રાબ કરીને ગરામ ચમચે 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 ઉતાર. સેવા તો કાયમ આવી જ કરે. પણ ડોહાને પેલી ઉંમર થયેલી એટલે ડોહો પેલી ડોશીમાં કે છે એને ઘેરથી ઉતારે એવું બોલે તો આપણે ડોશીમાં એકવાર ડોહાને કહે છે કે તમારી આટલી બધી હું સેવા કરું છું, છે જે તમને તકલીફ પડવા દેતી નહીં, તમને જે ભાવે એ ખવડાવું છું. ભાઈ તમારે હે બંધ થતું નહીં. તકા ઉતારા તારો બાપો ઉતારા ભાઈ જવું છું હું બારહી ઉતારો છું પણ ભાઈ તો કોણ દે તારો ભા. એમ સંતોની હવે છેટ બધી તૈયારી છે પણ તમે પેલું મિલતા નહીં બાર વાળું ના ઉતરે સંતો શું કરે એની ભાઈ ઉતરી પડે. આ એવું છે મેં ઉતરાય એવું આ ભયરું છે. તો સંતો છેલ્લા શ્વાસો આ જીવની તકેદારી રાખે છે. કેમ કે ભવિષ્યની અંદર લક્ષ્ય બિંદુ જેવું તેવું તારો રૂપ વાસનાનું બીજ બંધાય છે. ગરીબ બનો કે ભોગ, રાજા કે સિપાઈ થાવ થવામાં જુદો નથી, નર કે નારી બની જાઓ જવામાં. આખી જિંદગી આપણે ભજન કરીએ, આખી જિંદગી ગુરુની સેવા કરી હોય બરોબર છે, પણ છેલ્લે વખત જોવાનું ખરે ખબર શું ખરે ખબર એટલે જીવને જવાનું થાય તારે કેવા વિચારો હોય ને એ ખરે ખબર. આગલું નહીં જોવાનું, વચલું નહીં જોવાનું, પાછલું તો વિચારવાનું. અને તે વખત જો આપણે કદાચ મતી ગતિ ફરી ગઈ બીજે ચોથી ગયો ખાવા પીવામાં ઘણા નહીં બદલી નાખે ખોરાક હોવું ત્યાં જેમ બદલી નાખે ત્યાં જરીકમાં વિટામિન મળે ને જરીક તાકાત આવે ને ત્યાં તાકાત લેતા લઈને જવાનું. તો જ્યાં બેહીને નાખી જિંદગી કશું કર્યું નહીં. તાકાત ના પેલું ખાઈએ તો જરીકમાં હૃષ્ટપુષ્ટ થવાય, તાજા થવાય. આવ તાજામાં ફાટી ગયા જેટલાય ઘણા પાછા લક્ષ્ય બદલી નાખે. એમ શું હોતો કે ઘણા એમ કે પીધા શું એટલે ઘૂંટામાં આ લોગો સાઈડ થઈ જાય એ દેખાય. વિચાર કરો ટીપુ છાશનું જ હોય છે. એ હોમણ દૂધની અંદર જ્યારે એ છાશનો સંગ થાય તો એ હોમણની પથારી ફેરવી નાખે. એક ટીપુ જ દૂધ અરે છાશ તો કદાચ દૂધનું ટીપુ છાશમાં પડે તો એ દૂધ થાય ના થાય. એ મારું સારું ના એ મળે. તોયરો કે છે બાકરા બાપતા પેલું ઘોંઘરું સડે નકોર નકોર બિયા બુધે બે તાર ઉપર ફરતું ફરે મોતી કોઈ ગુસ્સા હોય તો
સરે બાગીના મગ મસની ગળે કોંકડું એટલે કોંકડું ચાર ફાલતુ વેરો ના આવે પહેલો બીજો ત્રીજો ચોથો એમાં ત્રણ ફાલ હારા અને ચોથો કોક લોભિયો હોય અને ચાકણો હોય લેવા જાય કે હા વાંધો નહીં હળો તો ચોથા ફાલ મેં કશું ચોરનો દોડો હારો ના બધો મોંઘળો જ હોય એ કઈ દી કે છે બીજો હરમો હોય નહીં એમાં કળિયું ગઈ છે ને સંતોએ અમે તારણ કાંઈ નહીં કે ચોથો ફાલ જ છે એ તો કોક જ હારો બીઓડીએ સડે બાકી લગાડી કરો હવ પડકા થયા કરે પણ બોયલું આટલું આમ નમતું હોય તો ટાઈટનું ટાઈટ જ હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ સ્વાતિ નક્ષત્રનો બુંદ જીલવા ચેપ સમુદ્ર કહે છે કે જ્યાં ગુજરે છે કાલે મોડક થારી પૂનમ છે તો એની અંદર માન સરોવરની અંદર કહે છે કે ભાઈ સમુદ્રની અંદર સ્વાતિ નક્ષત્ર એક બાજુ બે અને એક બાજુ દરિયાનું મોજું તો બે હળાવા એ મોજું જાય છે એમાં જે છીપ હોય છે અને એ છીપની અંદર પાછો જીવ તો એ કહે છે બુંદ અધર કહે છે કે ભાઈ જીલવાનું એને કોડ તો એમાં ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ દાંતનો મોતી પાક તો પહેલા નંબરની અંદર કે છે છીપ મુખ ખોલે અને બુંદ પડે સ્વાતિક નક્ષત્રની અંદર એ મોજામાંથી એક બુંદ જુદો પડે અને એ બુંદ જો એ છીપ ઘરે લે અને ઘરે લઈને કે છે કે જો ફાટી ના જાય ને તો એમાંથી એવું મોતી પાકે ને એને ઘણ મારે તો જુદું પડે અને બીજા નંબરનું કે છે કે ભાઈ એની એ જ કે છે ભાઈ છીપની અંદર લે પણ એ લે ખરું પણ કે છે એ પોચું થયું બેઠે ત્રીજા નંબરની અંદર કે છે એનું એ જ છીપ કે છે બુંદની અંદર છીપની અંદર પડે અને એના મળમ જતો ફાટીને ઠાસરા થઈ ગયા એ કનિષ્ઠ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ જાતનો એ સ્વાતિ નક્ષત્રની અંદર મોતી પાક અને એ બુંદ કે છે કદાચ કે છે સાપના મુખની અંદર કે છે એ સમયની અંદર જો પડી જાય ને તો કાતિલ ઝેર અને એનું એ બુંદ કોઈ પહાડોની અંદર કોઈ પર્વતોની અંદર જો કરે તો એમાંથી હીરો હાથીની ગરદન ઉપર કે છે કદાચ બુંદ પડે તો એમાંથી કે છે કે ભાઈ હીરો પાકે અને કેરના પાનની મધની અંદર કે છે કોઈ પડે તો એની અંદરથી કે છે કે ભાઈ કપૂર આ જો પાત્ર એક જ છે વસ્તુ એક જ છે પણ જેવા જેવા પાત્ર હોય ને એ જ પ્રમાણે કે છે કે ભાઈ પાકે છે આ એવું આપણે એવું મામા બધા ભગતો છે બધા હોંભરે છે ના પર ઉત્તરાયણની દાળમાં નહીં ફૂદા ગોટાતો એ તો અત્યારે છોકરા ફૂદા ઉગાડતો એ સમજી ગયા ચડ્ડી પહેરવા તૈયાર નહીં અત્યારે આવડું હોય તો જીન્સનું પહેરી આ આપણા ગળિયા બધા પહેરીને ઠેકરો મારી કરી અને અત્યારે આવડું થયું હોય તો હું એને જ્ઞાન થઈ જાય પહેલે એવું હતું કે ભાઈ હોરે હોન અને વિશેષ અત્યારે તો બધું હોરમાં બધું આવી જાય છે એ પહેલા એવું હતું એ તો યંત્રયુગ નહોતું તો શાંતિવાળું હતું એટલે લાઈટ નથી પાણી નહોતું પછી કે છે મોબાઈલ નહીં ટીવી નહીં રોડ રસ્તા નહીં તો શાંતિ જીવતા અને કે છે કે ભાઈ હો વરા કાઢતા હવે અત્યારે બધું સાધન આવ્યું તો વર્ષ તો શું ના કે છે અત્યારે હોય નહીં ભાઈ પેઠે અને ભાઈ પહેતો અત્યારે 40 50 35 બસ આટલામાં તો એને પૂરું થઈ જાય છે અને જો આગલા સંતો એવું કે ભાઈ 15 ને હોર આ બે જ આયુષ્ય છે આગળ યુગ એવા આવશે કે એ હોર ને 15 વર્ષનો આયુષ થઈ જશે તારે કે થાય જીવ શું કરશે ભજન ચાર કરશે પૈણશે ચાર કરવા ચાર મળશે એને વિચારવાનું હવા વરાનું તો હંચેલ કરીએ તો એ પાર આવતો તો 15 વર્ષમાં શું તારી પાસે દેવાનું કઈ ના થાય નહીં એટલે સંતો કે છે કે ભાઈ જેમ યુગ આવે છે એમ ખરાબ આવે કારણ કળિયુગ કેવલ નામ આધારા સુમરી ઉતરો બહુ
કળિયુગ એ નામ છે, કળાનો આ યુગ છે, રૂપનો આ યુગ છે, મોહનો આ યુગ છે, બીજો યુગ કશોય છે પણ જે મોહમાંથી સાહેબે જેમ કહ્યું ચલતી ચક્કી દેખકર દિયા કબીરા રોય દે દો પાતન કે બીચ में સાબુત બચાના હોય. ચલતી ચક્કી એટલે ઘટમાર ચક્કર છે. આ ઘટમાર ચક્કરની અંદર જે બહાર નીકળી ગયા ને એ ફાયા અને મય રહ્યા ને પડ્યા ને પુષ્પો મારી એ કોલે એટલે ફેદા જ નીકળી ગયા. સમજવા આખી જિંદગી જાય તો એ હદ આવતી નથી. નહીં 80 વર્ષનો 90 વર્ષનો કોક હોય, ડોશી હોય, ડોહા હોય, ગમે એ હોય, એને તમે જઈને પૂછો ને કે ભાઈ આવો છેલ્લી તમારી ઈચ્છા શું છે, એટલું જ ખાલી તમે જઈને મોડા આગળ જઈને પૂછો ને તો એ શું કહે છે કે એ મારા નાના છોકરા નહીં બહુ આવે અને એનું મોડું જવું તારે મારું પ્રાણ જાય. આટલું બધું લોકો ના ચિતર્યું હોય એનું મોડું તો નહીં જોવું નહીં ચાલે, બીજો નહીં જોનારો. પણ આ મોહ ઘણાના પાડીઓમાં જીવ ગયા. સારી પાડી હોય, દેખવડી હોય અને કદાચ જો એ પાડું ભરી ગયું ને તો જીવ એમે જાય ને અને બીજા અવતારમાં બીજે કઈ ના જાય, ત્યાં જ આવે. પછી નામ પાડવું પડે એનું ભૂરી ભૂરી એ જ આવે. આ તો આપણા જ આવે પણ આપણને એનું ભોંધ રહેતું તો પાછા આપણે કઈક આવી ગયો અહીંયા આપણા ઘરમાં જ આવી ગયું. એ લગન ના આવે ના નામ ચોથા ગોરી બારે ના જાય અહીં શું કહે. એટલે આ વાસનાના પડઘા છોડે નહીં. એટલે મહાપુરુષો એમ કે છે કે ભાઈ લક્ષ્ય જેવું તેવું તારું સ્વરૂપ. વાસનાનું બીજ બંધાય છે ગરીબ બનો કે એટલે છેલ્લે વાર કશાક રાખ્યો નહીં. સંતો કે છે બન્યું ગમે એમનું જીવે એનો વાંધો નહીં પણ છેલ્લે વાર અલોપત થઈ જજો. દોરાને ઘરમે ના ફેરવશો, તિજોરીઓ ના ફેરવશો, કોણે કોતરે ના ફેરવશો, લખન ઉંદેડો થવું પડશે, બલાડા થવું પડશે, કૂતરો થવું પડશે, અહીં જ પાછું આવવું પડશે. પછી પેલો કે કાલ લાલ્યો અહીં નહીં જતો નહીં તાઈનું વાત પણ લાલ્યો ના જાય અહીંનો જ છે. એટલે આમ આમતા ચીરી આ ઘણા કૂતરો નહીં આ ગાડી જાય કેવું કરે તો એ ગાડીઓ ફરેલો ભજન નહીં કરેલું એટલે એ પેલો ને કહેતા કે અમારી લેન્જા હતી આમ તો પંડ્યા તો ના એ તો કે છે. આ વાસનાના પડઘા છોડે નહીં. બધા એમ કહેતા આ કૂતરો ગાડીઓ પાછળ કેમ પડતો પણ આ ઈચ્છાઓ વાસનાઓ છોડે નહીં. પૂર્વેનો પુણ્ય જ્યારે ભેલાઈ જાય ને ભાઈ અને જો એ જીવ કશું ના કરે તો આ અવતારોની અંદર નક્કી જ છે. એટલે શું તો ઘટમાર ચક્કર નહીં કહેતા કે એનું અહીં દાવા 4થી 5મી પેઢી થાય ત્યાં નહીં કહેતા કે ભાઈ આ એના દાદા જેવો છે. લક્ષણે દાદાનો ધોરણ શરીર દાદાનું ગતું રહ્યું બારી મેલ્યું નહીં 50 માણસ જઈને દેવતા મેલ્યો બારી મેલ્યું. તાર 5મી 4થી પેઢીએ પાછો આવે એનો લક્ષણ લઈ ગયો હોય ને હે કઈક બતાવે જો દશંતા હતા દોહા હતા ને એવો છે. ડોહા નહીં એ ડોહા તો આયા છે. ડોહાએ રૂપ બદલ્યું છે કે લખણ બદલ્યા નહીં. એટલે સમજી લેજો આપણા જ આવે છે. કોઈ બીજો આવે એવો છે અને બીજો આવે શું કરવા એની માં પરણાવવા આવે એના આવવાનો અધિકાર હોય જ નહીં. મહાપુરુષો કે આ ઋણ સંબંધે આવાય છે અને ઋણ સંબંધથી જ આ સંસાર ચાલે. કોઈ એમ કે છે કે ભાઈ બાપુર મારો કે છે કે ભાઈ આ જો ના વ્યારી આવી ગયો ના આ પૂર્વે લખી નાખ્યું કોઈ સાથે ભેંસ ગાય ઘરના આંગણે બોધી હોય ને એ આપણા પૂર્વે આવેલી હોય. ગાય કે છે બોધેલી હોય એ આપણા પૂર્વે કોઈ હાલવાય આવે કોઈ લેવાય આવે. જો ઘણી જગ્યાઓ કે છે આવે તો કે છે ગર્ભ અને ઘણો એવા આવે તો કે છે કે ભાઈ લેવો જાય. જો તા પૂર્વેનું ઠોકાઈ ના આવ્યું આપણો કોઈ દોષ હોતો તા પછી કઈ દોણા જોડાવો તો શું આવે તારા બાપનો અડો આવે તારા ઓના દોણા શું દોણા આ કરમ ધરમ પર તો સંસાર ચાલે એના દોણા જોવાના હોય
એટલે કહ્યું કે ભાઈ જ્યારે આવ્યો ત્યારે તું એકલો હતો અને જઈ તારે પણ તું એકલો જ છો. અંતે કહે છે કે ભાઈ આ બધું સંસારની જે દુસ્તર માયા છે એ બધી રહેશે અહીંની અહીં. આ તો ખાલી નિમિત્ત છે, આપણને આગું પાછું કરવા મોકલ્યા છે. શું આમ કરો તેમ કરો વિવાહ કરો આમ કરો અગાઉ હા કરો આમ કરો, બસ આ જ બધું કરવાનું છે. આ રૂઢ છે એમાં એવું નાખી દીધા જેવું નથી. બોર પ્યાસવાથી રડિયારો આપણે લગનરા છે એટલે બધા કંકોત્રીઓ નહીં લખતા, ભગવાનને લખીએ, મોમાને લખીએ, માસીને લખીએ, ચોય સુધી લોબા થયે જેમ કે આપણો પ્રસંગ દીપાવવા માટે. બાકી આપણે એકલા કહે છે કે ભાઈ નહીં થાય એવો પ્રસંગ પણ ના બધો હોય તો શોભે એવો છે. સંતોષો ને શોભે. આ તમે તો સંતોષો લગન તમે બેઠા જ ના હોય ને અમારે પછી અમનું ફરી જવું પડે. એટલે હવને રીતે આડા અવરે લાકડો કોશા નામ પડ્યું ગાડું. આંગળી અડાડો તો ગાડો ના જડે. મહાપુરુષો આ એવું છે, રમત જ એવી છે નહીં કે કોઈ કડામાં આવે એવી નથી. એટલે મહાપુરુષો સંતો કે છે સદગુરુ જળદા